નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત પીપીઈ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સની વિશે માહિતી સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલો એની જરૂરિયાત શું કામ છે, એની જરૂરિયાત ક્યાં છે, એના વિશે થોડી માહિતી આપીશ. આજના વૈશ્વિક ઔદ્યોગિકરણના યુગમાં આંતરરાષ્ટ્રીય રીતે ઉદ્યોગોનું ખૂબ જ વિકાસ અને વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે ઉત્પાદનો, આવકો અને એની સાથે સંકળાયેલા કામદારોનું પણ હિત જાળવવું એટલું જ જરૂરી છે. માત્ર ઉત્પાદન અને વિદેશી હુંડિયામણની ચિંતા કરવા કરતાં કામદારોની અને તેઓના સુખાકારીની, તેઓના પરિવારની ચિંતા કરવી એટલી જ આવશ્યક છે. ત્યારે બધી જ જવાબદારી સરકાર ઉપર, કારખાનેદાર, કારખાનાના માલિકો ઉપર કે બધી રાખવા કરતાં થોડી ઘણી જવાબદારી આપણી પોતાની પણ છે. મિત્રો, આપ તાલીમાર્થીઓ છો કે ઉદ્યોગના મુલાકાતી છો, ઉદ્યોગ સાથે સંકળાયેલા છો, ત્યારે આપે પોતાની સલામતી વિશે સૌથી પહેલાં વિચારવું જોઈએ. એ એટલા માટે કે ઉત્પાદન કાર્ય કરતો તેની સાથે અકસ્માતો પણ સર્જાય છે. અકસ્માતો ક્યારેક નેચરલી પણ હોય છે અને ક્યારેક માનવ સર્જિત પણ હોય છે. ઘણીવાર આપણી પોતાની બેદરકારીના કારણે પણ અકસ્માતનો ભોગ આપણે અને બીજા કોઈએ પણ બનવું પડતું હોય છે. આવા સંજોગોમાં જે ભૂતકાળના અનુભવો પરથી, ઉત્પાદનની ચાલતી ખૂબ લાંબી પ્રક્રિયામાંથી જે તારણો કાઢવામાં આવ્યા છે, એ મુજબ આપણે સલામતીના સાધનો વિશે થોડીક માહિતી વધારે લઈશું. એમાં જે પીપીઈના ટૂંકા નામથી આપણે જેને કહીએ છીએ તે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ. મિત્રો, આ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ એટલે એમાં કયા કયા ઇક્વિપમેન્ટ્સ હોય, દરેકને શું ઉપયોગ હોય, ઇક્વિપમેન્ટ્સ કેવા હોવા જોઈએ, એનો શું ફાયદો છે, એના વિના શું નુકસાન છે, એ વિશે આપણે સ્લાઇડ શોમાં જોઈએ. તો સૌથી પહેલાં આપણે જ્યારે વર્કશોપમાં દાખલ થઈએ ત્યારે એમાં નજરમાં આવે તે રીતે એક ચાર્ટ સ્વરૂપે અને હાઇલાઇટ કલરમાં આ રીતે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ મૂકવા જોઈએ. પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ આપણને વર્કશોપમાં દાખલ થતો પહેલો જ યાદ આવવા જોઈએ અને યાદ કરીને પણ એને આપણે પહેરવા જોઈએ. જે ઇક્વિપમેન્ટ્સ આપણે ચાર્ટમાં જોઈ શકો છો તે છે હેન્ડ ગ્લોવ્સ, શૂઝ, ઇયર પ્રોટેક્ટર, હેલ્મેટ,
માસ્ક અને ગોગલ્સ છે. આ છ એ પ્રાથમિક કહી શકાય એ પ્રકારના વર્કશોપના ઇક્વિપમેન્ટ્સ છે કે જેથી કરીને દરેક વર્કશોપમાં કામ કરતો માણસ આ 6 પ્રોટેક્શન સાધનો વડે પોતાનું અને બીજાઓનું અને કારખાનાનું પણ રક્ષણ કરે છે. ક્યારેક આના થકી મોટી હોનારત ટળે છે. તો એ વિશે આપણે આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં કે આ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ શા માટે? તો આપણા સૌની સલામતી માટે એ સૌથી પહેલું પગથિયું એ છે કે આપણે આપણું અને બીજાનું કારખાનાનું ઇવન તો સરકારનું પણ એને ધ્યાન રાખીએ કે જેથી કરીને એના દ્વારા આપણે આપણા પરિવારને સુખ શાંતિથી એનું અર્નિંગ કરી શકીએ અને કારખાનામાં સારી ફરજ બજાવી શકીએ. એ માટે આપ મિત્રો જોશો તો અલગ અલગ પ્રકારના ઉપકરણો આ સ્લાઇડમાં આપ જોઈ શકો છો, જેમાં પૂરા શરીરના પ્રોટેક્શન માટે બોઇલર શૂટ છે કે જેને એપ્રોન પણ કહે છે. જેવા આપણા બિઝનેસ પ્રમાણે આપણો જે પ્રકારનું કામગીરી છે એના અનુરૂપ શરીરને બંધ બેસતું આવે તેવું માપ સાઇઝ પ્રમાણે અનુકૂળ અને શરીરને કમ્ફર્ટેબલ થાય એવો એપ્રોન પસંદ કરવામાં આવે છે. બીજા નંબરે પડવાથી કે કોઈ વસ્તુને ઉપરથી પડવાથી જે હેડ ઇન્જરી એ પણ એક મુખ્ય ભાગ છે આનો. એવી જ રીતે આપ ડિટેલમાં સ્લાઇડમાં જોશો તો એપ્રોનની સાથે સાથે પ્રોટેક્ટિવ ગાર્ડ્સ, શૂઝ, અલગ અલગ પ્રકારના શૂઝ જેવો ઇન્ડસ્ટ્રી છે તે પ્રકારના શૂઝ, ગ્લોવ્સ અને ખાસ આપ બીજું નજર કરશો તો એપ્રોન જે છે એ એપ્રોનની અંદર અલગ અલગ કલર્સ જોશો આપ. એ પીળો કલર છે, લાલ કલર છે, બ્લેક કલર છે. એ દરેકની જવાબદારી કોણ ઇન્ડસ્ટ્રીના કયા ભાગમાં કામ કરે છે, કઈ કેડરનો છે, એને શું જવાબદાર છે, એ વગેરે વગેરે ઘણી બધી બાબતો જે તે લોકલ ઇન્ડસ્ટ્રી પોતપોતાની રીતે કલર કોડિંગ કરતી હોય છે. તો આપ આ અલગ અલગ જે ઇક્વિપમેન્ટ્સ છે સેફ્ટીના એ આપ જોઈ શકો છો. મિત્રો, જો આ ઇક્વિપમેન્ટ્સમાં ખામી હોય, કદાચ ઇક્વિપમેન્ટ વર્કશોપ ખાતે અવેલેબલ ના હોય યા બંધ બેસતું ના હોય તો જરાક પણ આવેશમાં આવ્યા સિવાય એકદમ શાંત રીતે વિચારીને આપે એનો ઉપયોગ કરવા માટે રાહ જોવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી એ સેફ્ટી એડ્સનો ઉપયોગ કર્યા સિવાય કોઈ કામ કરવું જોઈએ નહીં. એટલા માટે આપ જોઈ શકો છો સ્લાઇડમાં સ્ટોપ, કામ ચાલુ કરતો પહેલો પ્રોપર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરી અને આપ આપણું પોતાનું કામ ચાલુ કરી શકો છો. સામાન્ય રીતે આપણે મેં આગળ કહ્યું તે પ્રમાણે ઓલવેઝ આ 4 જે ઇક્વિપમેન્ટ્સ છે એનો તો ઉપયોગ કરવો જ જોઈએ. આ 4 એટલે જે હિયરિંગ, જે મોટા અવાજ કરતાં અવાજનું પ્રદૂષણ હોય, જો ભારે લોખંડનો અવાજ આવતો હોય, ભારે તીવ્ર અને તીણો અવાજ આવતો હોય એવા જે ઇન્ડસ્ટ્રીઝ હોય, ઉદ્યોગો છે યા એ કારખાનું યા વર્કશોપ છે ત્યાં આપે કાનને પ્રોટેક્ટ કરો કે જેથી કરીને કાનની સાથે સાથે મગજ પણ સંકળાયેલું છે એટલે કામમાં આપણું રસ રુચિ જળવાઈ રહે. મગજ આખા શરીરનું નિયંત્રણ કરે છે એટલે એની પણ તંદુરસ્તી મગજની જળવાઈ રહે અને જે થકી આપ ઉત્સાહથી કામ કરી શકો. એની સાથે સૌથી પહેલાં જો કોઈ પણ વસ્તુ હાથ પકડવાની કહેવામાં આવે તો એ છે ગ્લોવ્સ, હેન્ડ ગ્લોવ્સ. જો ગરમ વસ્તુ પકડવાની હોય તો લેધરના ગ્લોવ્સ, ઇલેક્ટ્રિક સાથે કામ કરવાનું હોય તો રબર કે એ પ્રકારના ગ્લોવ્સ, કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય તો કેમિકલ પ્રકારના ગ્લોવ્સ અને સામાન્ય જો ઉપયોગ હોય તો ક્લોથના પણ
હેવી જીન્સ કે તે ટાઈપના કાપડના ક્લોથનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પોતાના થકી જો કોઈ ભૂલ ન થઈ જાય, શોક ન લાગે, કેવો અકસ્માત ન થાય એ માટે ખાસ કરીને આપણે આ ગ્લોવ્સનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે આંખ પણ એક ખુલ્લો રહેતો શરીરનો અવયવ છે. એટલે ઉદ્યોગમાં આંખને પણ રક્ષણ આપવું એટલું જ જરૂરી છે, જેથી કરીને આપણે આપણું સારી રીતે કામ કરી શકીએ અને પોતાની સલામતી જાળવે. તેવી રીતે ચોથા નંબરે છે પ્રોટેક્ટિંગ ક્લોથિંગ્સ. એટલે કાપડ જે અંદર આપણે પોતે જે એઝ યુઝ્યુઅલ રૂટીનમાં જે કપડાં પહેરતા હોઈએ એ શરીર સાથે ચુસ્ત હોવા જોઈએ, એકદમ લૂઝ કે લૂઝ ફિટિંગ કે લગર વગર પ્રકારના ન હોવા જોઈએ. બેઠવા ઉઠવામાં, કામ કરવામાં અને જે કામનો પ્રકાર છે આપણો એના અનુરૂપ એના ફિટિંગ્સ હોવા જોઈએ માટે, અને એની ઉપર કાપડ ખરાબ ન થાય, વધારે એક લેયર આપણને શરીર બોડી પર મળી જાય એવું એક પ્રોટેક્ટિવ પ્રકારના બોઇલર સ્યુટ્સનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જેવી ઇન્ડસ્ટ્રીઝ હોય જ્યાં રેડિયેશનનું હોય તો એ પ્રકારે, અને આ સેફ્ટી યુઝ જે ઇક્વિપમેન્ટ્સ આપણે ઉપયોગ કરીએ છીએ તે માત્ર આપણે વર્કશોપમાં કે આપણા પૂરતા મર્યાદિત નથી. આ પ્રકારના જે પ્રોટેક્શન છે એ આપે પણ ક્યારેક હોસ્પિટલમાં જોયું છે તો રેડિયેશન થેરાપી ચાલતી હોય ત્યાં ડૉક્ટર સાહેબ પણ આવા રેડિયેશન પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સનો આવા ઉપયોગ કરતા હોય છે. એ આવા પ્રકારના ગાઉન ખાસ પહેરતા હોય છે. આપ આ સ્લાઇડમાં જોશો તો જે ગ્રાઇન્ડિંગ કામ ચાલે છે, આ જે કટર મશીન છે એ કટર મશીન જ્યારે દાગીનો કાપે છે ત્યારે એની અંદરથી જે મટીરિયલ રિલીઝ થાય છે, એ જે દાગીના જે કટર અંદર એડ થાય છે એ દરમિયાન એના જે નાના નાના પાર્ટિકલ્સ હાઈ સ્પીડના કારણે, હાઈ પ્રેશરના કારણે એકદમ હોટ ગરમ થાય છે. અને ગરમ થયેલા એ પાર્ટિકલ્સ, જે મેટલના પાર્ટિકલ્સ છે એ દૂર દૂર સુધી ફંગોળાતા હોય છે અને એ જ્યાં ચોંટે ત્યાં એની ગરમી રિડ્યુસ થવાની કોશિશ કરતા હોય છે. તો આપ એની અંદર જોશો એ જે વ્હીલ પર એમરી વ્હીલ છે, કટિંગ વ્હીલ જેને કહે છે, તો એની અંદરથી એક અગ્નિનો આખો પૂંજ બહાર નીકળતો આપણને દેખાય છે કે જે એ આખા શેડની અંદર જો આડો હાથ યા શરીરનું કોઈ અંગ રાખવામાં આવે ને તો એ આપણને જલાઈ દે છે. એના થકી અકસ્માત થાય છે, પડી જવા વાગવાથી બીજું થાય છે. ક્યારેક એવા પણ અકસ્માતો થાય છે કે કોઈક નજીવી ભૂલ પગમાં થઈ હોય અને પોતે મશીન ઉપર પડી જતા હોય, એના કારણે જે પગની નજીવી બેદરકારી આખા શરીરને ગંભીર નુકસાનમાં લાવતું હોય છે. તો આ આંખ, શરીરની બોડી, આખા બધા પાર્ટ્સ, શૂઝ, એના માટે દરેક રીતે આ આપ જોઈ શકો છો કે કેટલું ગંભીર છે. જ્યારે આની ગંભીરતા જોતો આપણે જે સેફ્ટી યુઝ છે એ બધાનો ઉપયોગ કરવો જોઈએ. આ સ્લાઇડમાં આપ જોશો કે આ ભાઈ જે ગ્રાઇન્ડિંગ મશીન ઉપર કામ કરે છે, એક દાગીનાનું ગ્રાઇન્ડિંગ કરી રહ્યા છે. તો આપ જોશો તો આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે. એ ગ્રાઇન્ડિંગ વ્હીલ પર દાગીનાનું કામ ચાલુ છે, એ ગ્રાઇન્ડિંગ ચાલુ છે. એ દરમિયાન એક હાથે એ દાગીનો પકડી રહ્યા છે, બીજો હાથ જે ગ્રાઇન્ડિંગ વ્હીલની અંદરથી ઉડતા જે ગ્રાઇન્ડિંગ કણો છે, મેટલના કણો છે, જે એકદમ ગરમ અને તીક્ષ્ણ હોય, શાર્પ હોય છે, કે જે આપણને આંખમાં લાગે છે કે ચહેરા પર ઘણી મોટી ઇન્જરી કરી શકે છે, કે જેના થકીથી હાથમાંથી દાગીનો પણ છટકી જાય, ગરમ થયેલી વસ્તુ પણ આપણને વાગી જાય, શોક લાગી જાય કે બીજા પ્રકારના નુકસાન, અકસ્માત થવાના ભય છે. આપ જોશો તો જે અંદરથી એમરી વ્હીલમાંથી જે ઉડી રહ્યું છે, જે પાર્ટિકલ્સ આજે આપણને દેખાય તે એ શરીરના બીજા નાજુક અવયવ પર પણ આપણને નુકસાન કરે છે. તો આની અંદર એક તો પ્રોપર ગ્લોવ્સ નથી પહેર્યા કે જેના થકી ગ્રાઇન્ડિંગ વ્હીલ પર હાથ આવી જવાથી એ પણ અકસ્માત થાય છે, આંગળીઓને નુકસાન થાય છે. એ દરમિયાન જો હાથ એની પર જાય તો વજનદાર દાગીનો એ પોતાના પગ ઉપર પડતો હોય ત્યારે પગને પણ નુકસાન કરતો હોય છે. બોડીને લાગે તો ગરમ ગરમ દાગીનો શરીર પર દજાડવાનું કામ તો પણ હોય છે. સાથે આંખ ઉપર પ્રોટેક્ટિવ ગાર્ડ્સ નહીં હોવાથી આંખને પણ નુકસાન થવાના ખૂબ ચાન્સીસ છે. એમ આ સ્લાઇડમાં આપ જોશો તો મોટા ભાગે આપણે વર્કશોપમાં સૌથી પહેલાં ઉપયોગ કરવાનો હોય છે તે હેલ્મેટ.
આ હેલ્મેટથી આપણે હેડનું રક્ષણ કરીએ છીએ, જેમાં કેવું હોવું જોઈએ? આ હેલ્મેટ એક ISI હોવું જોઈએ, આપણી સાઇઝમાં, આપણા માથાની સાઇઝમાં પ્રોપર બેસે એવું હોવું જોઈએ. અમુક ઇન્ડસ્ટ્રીના નોર્મ્સ પ્રમાણે, કારીગરના વર્ગ પ્રમાણે કલર કોડિંગવાળું હોવું જોઈએ. પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ પ્રકારનું હેલ્મેટ હોવું જોઈએ અને સ્ટાન્ડર્ડ મટીરિયલમાંથી બનેલું હોવાથી આપણે એને સલામત, જ્યારે અકસ્માત થાય ત્યારે અકસ્માત સામે આપણે રક્ષણ મેળવીએ છીએ. એટલે આપણું જે હેલ્મેટ છે એ એકદમ સ્ટાન્ડર્ડ અને બંધ બેસતું હોવું જરૂરી છે. મિત્રો, બીજું છે, હેલ્મેટની જેમ માથા પર જ પહેરવાનું હોય છે કે જે ફેસ ગાર્ડ છે. આ વાદળી કલરનું જે ફેસ ગાર્ડ છે અને એક સ્ક્રીન કાચ એની સાથે જોઈન્ટ કરેલો છે, એટલે કપાળના ભાગે કોઈ ઇન્જરી થાય તો એ પ્રોટેક્ટ કરે છે અને જે ચહેરા પર જો કોઈ ઉડીને આવતી વસ્તુ કે અથડાય ત્યારે એને રક્ષણ કરવા માટે સારી કક્ષાના જે ટ્રાન્સપરન્ટ, કે જેમાં પૂરેપૂરું આપણને વિઝન મળે, માપ સાથે ઝીણામાં ઝીણું માપ કરી શકવા માટે એનું પ્રોપર ફિટિંગવાળું એક ફેસ ગાર્ડ આપણે લગાવવું જરૂરી હોય છે. ત્રીજી સૌથી અગત્યની બાબત છે સેફ્ટી શૂઝ. આપ સ્લાઇડમાં જોશો તો 2 પ્રકારના સેફ્ટી શૂઝ રાખેલા છે. એમાં રબર સોલના પણ હોય છે, અલગ અલગ જરૂરિયાત પ્રમાણેના બીજા પ્રકારના પણ લેધર સોલ પણ હોય છે. એટલે કે જેવી ઇન્ડસ્ટ્રીઝમાં આપણે કામ કરીએ, દાખલા તરીકે ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રી સાઈડે જો આપણે કામ કરવું હોય તો ઇલેક્ટ્રિકમાં રબરના સોલ હોવા જરૂરી છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હોઈએ તો જે પ્રકારના કેમિકલો ખાસ કરીને એ ઉદ્યોગમાં વપરાતા હોય એ ઉદ્યોગોનું કેમિકલ આપણા પગ ઉપર પડે નહીં અને સલામતી જળવાય, પગનું પ્રોટેક્શન થાય, એ માટે એવા શૂઝ પસંદ કરવા જોઈએ. બીજું, જ્યારે કોઈ ગરમ વસ્તુ પર આપણે ચાલવાનું હોય, નીચે તેજ ધારવાળા ઓજારો હોય, દાગીના પડ્યા હોય કે નીચે કોઈ વેસ્ટેજ પડ્યો હોય, લેથ મશીનનો વેસ્ટેજ હોય, ત્યારે પણ સેફ્ટી શૂઝ સારી કક્ષાના અને પગને કમ્ફર્ટેબલ ફિટ બેસે તે પ્રકારના જો હોય તો આપણે સેફ્ટી શૂઝ દ્વારા પોતાના પગનું રક્ષણ કરીએ છીએ. મિત્રો, આમ તો આપણને એવું કીધું છે કે મિત્ર અને શૂઝ આ 2 એકદમ વફાદાર હોવા જોઈએ કે જેના થકી આપણે સારું એનું શરીરનું રક્ષણ કરીએ કે ક્યારે અકસ્માતના સંજોગોમાં જો આકસ્મિક બહાર દોડી જવાની જરૂર પડે તો બંધ બેસતી સાઈઝનો જો શૂઝ હોય તો આપણે સરળતાથી પોતે જીવ બચાવવા માટે ઈવન તો ભાગી પણ શકીએ અથવા તો એ મશીનરીને બચાવવાની પણ કંઈક કોશિશ કરી શકીએ છીએ. બાકી પછીના જે દાગીના છે, ઇક્વિપમેન્ટ કે સૌથી વધારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તે છે ગ્લોવ્સ. આ ગ્લોવ્સ પણ આપ ચિત્રમાં જોઈ શકશો કે બ્લેક અને ખાખી કલર જેવા પ્રકારના છે. જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગ કે વ્યવસાય પ્રમાણે આપણે અલગ અલગ ગ્લોવ્સ પહેરતા હોઈએ છીએ કે જે ગ્લોવ્સ ડાબા હાથનો ડાબા હાથે જ પહેરીએ, જમણા હાથનો જમણા હાથે જ પહેરાય અને પ્રોપર ગ્લોવ્સ જો પહેરવામાં આવે તો કામ કરવામાં, આંગળીઓની મોમેન્ટમાં, હાથની મોમેન્ટમાં અને એક ભાર ન લાગે આપણને અને સરળતાથી આપણે કામ કરી શકીએ. આ સૌથી પહેલું હાથને એટલે પ્રોટેક્ટ કરીએ છીએ કે હાથમાં કોઈ પણ પકડેલી વસ્તુ, કુદરતનો નિયમ છે કે હાથમાં આવેલી વસ્તુ ગરમ હોય, અંદર શોક લાગે એમ હોય કે કેમિકલવાળી હોય તો તાત્કાલિક પહેલે આપણે હાથમાંથી પકડતા પહેલાં હાથથી છોડી દેતા હોઈએ છીએ. તો હાથમાં પકડેલી વસ્તુ, હેન્ડ ગ્લોવ્સના અભાવે આપણે પગને ઇન્જરી કરતા હોઈએ છીએ. આવા સમયે જે ગ્લોવ્સ છે એ મજબૂત, સારા મટીરિયલના બનેલા હોવા જોઈએ, કામ કરવામાં સોફ્ટ હોવા જોઈએ અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીમાં જે પ્રકારે જો વપરાશની જરૂર હોય એવા પ્રકારે કંપની સાથે આગ્રહ રાખીને પણ ગ્લોવ્સ પહેરીને જ કામ કરવું જોઈએ. એવી રીતે જે નોર્મલ ગ્લોવ્સ છે એ ખાસ આપણે જોયું છે કે વર્કશોપમાં
ઇન્ડસ્ટ્રીમાં તો ખરું, પણ ડૉક્ટરો પણ મેડિકલ સાયન્સમાં ખાસ કરીને ગ્લોવ્સ પહેરીને જ કામ કરતા હોય છે. એમની સેફટી બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ કે એ પ્રકારની કંઈ હોય છે. પણ આપણે જ્યાં સુધી લાગે વળગે છે ફિટર ટ્રેડને ત્યાં સુધી ગરમ વસ્તુઓ પકડવાની, તીક્ષ્ણ વસ્તુઓ પકડવાની કે ઓકવર્ડ દાગીનાને હેન્ડલ કરવા માટે હાથની સલામતી માટે આપણે ખાસ પ્રકારના પસંદ કરેલા ગ્લોવ્સ પહેરવા જોઈએ. અને બીજી સૌથી એક અગત્યની બાબત છે ગોગલ્સ. આંખના રક્ષણ કરવા માટે આસમાની કલરના આપ કોર્નરમાં આ જોઈ શકો છો જે ગ્લોવ્સ છે એ અલગ અલગ પ્રકારના હોય છે કે જે બે આંખોને સાથે પ્રોટેક્ટ કરે છે કે ઇન્ડિવિડ્યુઅલ એક એક આંખ સાથેના જે ગોગલ્સ હોય એ પ્રકારના હોય છે. એની સાથે આંખની બાજુનો જે ભાગ છે આપ કર્સર જ્યાં ફરે ત્યાં આપ જોઈ શકો છો. આ ભાગ બંને સાઈડે બહારથી પણ બાજુમાંથી કોઈ ઉડીને ના આવે ધુમાડો કોઈ વસ્તુ એ આંખમાં ના જાય અને આંખની સલામતી સચવાય એ રીતે હોય છે. એની સાથે આપ પાછળ જોશો જે બેલ્ટ સાથે ફિટ કરવામાં આવે છે એ ઇલાસ્ટિક ટાઈપની બેલ્ટ હોય છે કે આ ઇલાસ્ટિક બેલ્ટ આપણે આંખ સાથે બહુ નજીકથી દબાણ ન કરે અને કમ્ફર્ટેબલી રીતે આરામદાયી આપણે પહેરી શકીએ. અને જ્યારે દિવસમાં કારખાનામાં 8થી 10 કલાક સુધી કામ કરતા હોઈએ છીએ, નોર્મલી 8 કલાક તો ખરું જ, ત્યારે આપણને એના થકી કંટાળો ના આવવો જોઈએ અને પહેરવામાં એકદમ સરળ રહે એવી રીતે ઓછા વજનના એકદમ સારું જોઈ શકીએ ટ્રાન્સપરન્ટ કાચના હોવા જોઈએ. એ સારી કક્ષાનો કાચ હોય તો જેથી કરીને આપણે આંખના નંબરો કે આંખને વિઝન સાથે કોઈ નુકસાની ન થાય. અને જો વેલ્ડિંગ સાથેનું કામ હોય તો વેલ્ડિંગની અંદર જે ગ્રેડ્સ અને જે પ્રકારનું વેલ્ડિંગ હોય એ પ્રમાણેના વેલ્ડિંગ ગ્લાસ, જે સ્પેશિયલ ગ્લાસ હોય છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે શક્ય હોય તો થોડા ટાઈમે વેલ્ડિંગ ગ્લાસ આંખોથી રિમૂવ કરી ઠંડા પાણીથી આંખો ધોવી જોઈએ કે જેથી કરીને આપણે આંખોનું હેલ્થ અને તંદુરસ્તી સાચવી શકીએ. બીજો છે આમ સૌથી ઓછો ઉપયોગ કરીએ છીએ આપણે કારખાનાઓમાં, આપણે ઘણી જગ્યાએ જોયું છે, જે ઇયર પ્લગ છે કાનને રોકવા માટેના. જે આપ બે પ્રકારના સામાન્ય રીતે તમે બધા જે વોકમેન મોબાઈલમાંથી આપણે જે ઉપયોગ કરતા હોય છે, સિંગરો ખાસ કરીને કરતા હોય છે, પણ એ ના કરતો આપણી અહીંયા જરૂરિયાત એટલા માટે વિશેષ છે કે આપ અમુક પ્રકારની ઇન્ડસ્ટ્રીઝો કે જે ઉદ્યોગોની અંદર ખૂબ મોટા પ્રમાણે અવાજનું પ્રદૂષણ હોય છે કે જ્યાં તીવ્ર ગતિથી જ્યારે દાગીનાઓ ફરતા હોય છે, મશીનરી ચાલતી હોય છે તો ભયંકર હાઈ ડેસિમલ ઘોંઘાટ થતો હોય છે. તો આ ઘોંઘાટ ઘણી વખતે એટલો તીવ્ર પણ હોય છે કે જે મગજના તંતુઓ, જ્ઞાનતંતુઓને પણ નુકસાન કરે છે. તો મિત્રો આ મગજ સાથે જ્યારે સંકળાયેલી સીધી બાબત છે એટલે તો શક્ય હોય ત્યાં ઇયર પ્લગ, આમાં આપણે પિક્ચરમાં જોયું તો મોટા પણ આવે છે અને એક નાના એ મોબાઈલમાં જેમ ઇયર પ્લગ રાખીએ છીએ એવા નાના પણ મેડિકલ સ્ટોરમાં અવેલેબલ હોય છે. તો એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. એ એટલા માટે કે મગજ છે ને મિત્રો બીજા બધા કામનું ગવર્નિંગ ત્યાં થાય છે, એ કંટ્રોલિંગ મગજ છે. એટલે જ્યારે જો મગજની અંદર આપણે એને સૌથી પહેલાં એને આરામ આપીએ, મગજની સાથે સારી રીતે કામ કરીએ, એની જોડે સારી રીતે જો આપણે વર્તીએ તો એ આપણું બીજું બધું જ સારી રીતે વર્તવા દે છે. એટલે આપણે સાંજે કામ કરીને ઘરે જઈએ તો અવાજના કારણે એકદમ બોરિંગ થઈ ગયા હોઈએ છીએ. મગજમાં બી ઘરે ગયા પછી બી આવા તીવ્ર અને ભયંકર અવાજો બી આપણા કાનમાં એના જ ગૂંજતા હોય છે કે જેથી લાંબા ગાળે આપણા શરીર અને સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. અને જે કારીગર કામદારની કે ભણતા તાલીમાર્થીની આ જે કાનની મગજની જે બીમારી થાય, અસર થાય, એ છેવટે પછી એના પરિવારને પણ ભોગવવી પડતી હોય છે. એટલે મિત્રો આ મગજ સાથે જે સંકળાયેલા આંખ, હેડ, શૂઝ આ બધાને આપણે ખૂબ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને પરફેક્ટ સાઇઝના અને પરફેક્ટ ક્વોલિટીના IS સ્ટાન્ડર્ડના હાઈ ક્વોલિટીના એમાં કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં. હું માનું છું ત્યાં સુધી મિત્રો આપણે ખૂબ સારી રીતે આ ઇક્વિપમેન્ટ્સ અને તેના વિશે આપણે માહિતીને માર્ગદર્શન લીધું છે. છતાં આપણે કોઈ પણ પ્રકારની જો મૂંઝવણ હોય તો આપ મને પૂછી શકો છો. બીજું કે જ્યારે આ ઇક્વિપમેન્ટ્સ ઉપયોગ કરીએ તો
એનો ફાયદો આપણને તો ચોક્કસ થાય છે, એની સાથે સાથે આપણા પરિવારને પણ એનો ફાયદો થાય છે. એ કેવી રીતે? આપણે જ્યારે કારખાનામાં કે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હોઈએ તો પોતે સારી રીતે કામ કરી શકીએ. એની ખુશી, એની આવકનો આનંદ એ આપણા પરિવારને આપવા માટે આપણે જ્યારે પ્રયત્નો કરતા હોઈએ છીએ, આપણે મહેનત શ્રમ કરીએ છીએ, તો આપણું શરીર તંદુરસ્તી જો સારી હોય, આપણે કોઈ અકસ્માત ન થતો હોય, તો એ આવકમાંથી આપણે પરિવારની, આપણા બાળ બચ્ચાઓની ખૂબ સારી સુખાકારી મેળવી શકીએ છીએ. એટલે આપ જ્યારે સારા ફિટર બનવા જઈ રહ્યા છો ત્યારે આપે આ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરીને પોતાનો તો નહીં પણ પરિવારનો પણ એટલો જ સાથે ખ્યાલ રાખવો જોઈએ, એટલો જ ઉદ્યોગનો ખ્યાલ રાખવો જોઈએ, એટલો જ આપણા બીજા સાથી કર્મચારીનો કે આપણી ફેક્ટરીમાં કે વર્કશોપમાં આવેલા જે મહેમાનો છે કે જે કોઈ મુલાકાતી છે એનો પણ જો એટલો ખ્યાલ રાખવામાં આવે તો આપણે અને આ બધા લોકો આપણી સાથે સંકળાયેલા છે તે આજીવન આ દરમિયાન સેફ રહી શકીએ છીએ. કે ઘણીવાર આપણે ક્યારેક સાંભળતા હશો કે ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા મોટા અકસ્માત થતા હોય છે. એના કારણે કર્મચારીઓ કે જે વર્કર્સ છે એ બિચારા કાયમી અપંગતા આવતી હોય છે અને પાછળથી જે એમનું જીવન છે એ બીજાઓનું ઓશિયાળું જીવન બની જતું હોય છે. એક તો શારીરિક મુશ્કેલી હોય, આવકનું સાધન ઘટી ગયેલું હોય, પરિવાર ઉપર બોજ બનતા હોઈએ, ત્યારે આવી બહુ વિકટ અને કરુણ પરિસ્થિતિમાં મુકાઈ જતા હોય છે. ત્યારે મિત્રો, મારું અંગત આપને એક રિક્વેસ્ટ છે કે જ્યારે આપ કોઈપણ ઇન્ડસ્ટ્રી સાથે યા વર્કશોપ સાથે સંકળાઓ કે એમાં દાખલ થાઓ ત્યારે ચોક્કસ આપ જે આ PPE પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સનો ચોક્કસ ઉપયોગ કરજો. જરાક પણ બેકાળજી કે બેદરકારી કરવાથી ભવિષ્યમાં ઘણું મોટું નુકસાન આપણે અને બીજાઓને પણ વેઠવાનું ન થાય. એ માટે આપ ખૂબ સુખ શાંતિથી સારી રીતે આ બધા સારા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરજો અને આપ વર્કશોપમાં સલામત રીતે આપનું કામ કરશો એવી મારી હાર્દિક શુભકામનાઓ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.